આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓને લઈ એસટી નિગમ એક્શન મોડમાં આવ્યું છે. તે અંગે આજે લીંબડી એસટી ડેપોએ ખાતે ડ્રાઈવર અને કંડક્ટરને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે નિગમ દ્વારા એક ખૂબ જ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરી આજે લીંબડી એસટી ડેપો દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરોને સૂચના આપવામાં આવી છે કે પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન પડવી જોઈએ. નિગમે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થી પાસે કોઈપણ પ્રકારનો પાસ જેમ કે લોકલ અથવા એક્સપ્રેસ પાસ હોય તો પણ પરીક્ષાર્થીને બસમાં લઈ જ લેવાના રહેશે. તેને અગ્રતા આપી પોતાના એસટી ડેપો સ્થાન સુધી પહોંચાડવો જેથી તેમનું ભવિષ્ય જોખમાય નહીં અને ડ્રાઈવર કંડક્ટરોએ ધ્યાન રાખવાનું રહેશે. એસટી નિગમની આ વિશેષ તૈયારીઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ ટ્રાફિક કે વાહનની સુવિધાના અભાવે પરીક્ષામાં મોડા ન પડે. ડ્રાઈવર અને સંચાલકોને વિદ્યાર્થીઓની પૂરેપૂરી મદદ કરવા અને સંવેદનશીલતા દાખવવા માટે માર્ગદર્શન આપવામાં આવે. ગુજરાત એસટી નિગમનો આ નિર્ણય લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત સમાન સાબિત થયો છે. લીંબડી એસટી ડેપો ખાતે માર્ગદર્શન બેઠક કરવામાં આવેલ, જેમાં લીંબડી ડેપો મેનેજર MN મહંત, PJ રાણા, યશપાલસિંહ પરમાર, પ્રવીણભાઈ રાઠોડ અને લીંબડી એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર હાજર રહ્યા છે. રિપોર્ટર દીપકસિંહ વાઘેલા, લીંબડી. હું MN મહંત, ડેપો મેનેજર લીંબડી એસટી. આજરોજ મધ્યસ્થ કચેરી અને વિભાગીય કચેરી મળેલ સૂચના મુજબ ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટર મિત્રો તેમજ સ્ટાફની મિટિંગ કરી ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહેલી 10મા અને 12મા બોર્ડની એક્ઝામને જરૂરી માર્ગદર્શન સૂચના આપેલ છે કે આપણા દીકરા દીકરી ભણે છે, એ પણ આપણા દીકરા દીકરી ભણે છે, એ એમના આખા વર્ષે તૈયારી પછી પરીક્ષા આપવા જતા હોય બોર્ડની તો એમને આપણે શુભેચ્છાઓ પાઠવીએ. અને એમનો લોકલનો પાસ હોય, એક્સપ્રેસનો હોય કે ગુર્જરનો હોય અને કોઈ પણ જગ્યાએ સ્ટોપેજ હોય કે ના હોય પણ વિદ્યાર્થી હાથ કરે તો વિદ્યાર્થીઓ તેમને લઈ લેવા, સમયસર એમના પરીક્ષા સ્થળે પહોંચાડવા જેથી તેઓ સમયસર પહોંચી નિશ્ચિત થઈને પોતાની પરીક્ષા આપી શકે અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરી શકે. આ બાબતની મિટિંગને તમામને જાણકારી આપી સૂચનાઓ આપેલ છે. વધુમાં મધ્યસ્થ કચેરીથી હાલ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે તો અવારનવાર અમે મિટિંગો કરીએ છીએ અને પબ્લિકને પણ માહિતગાર કરીએ છીએ કે ડેપો, બસ સ્ટેશન અને બસોની અંદર ગંદકી નહીં કરવી, સહકાર આપવું, કોઈ દંડાત્મક કાર્યવાહી કરવાની ફરજ ના પડે. આપણું જ બસ સ્ટેશન છે, આ પબ્લિક પ્લેસ છે તો આપણા થકી જરૂરી સફાઈમાં મદદગાર થવું અને બસો કે વર્કશોપ કે બસ સ્ટેન્ડમાં કોઈ પણ જગ્યાએ ગંદકી કરવી નહીં એવી પબ્લિક સાથે અમે અપેક્ષાઓ રાખીએ છીએ. જય હિન્દ. તેમજ વધુમાં ડેપો ખાતેથી પસાર થતી ઓલ ગુજરાતની બસો જે ડેપો ખાતે પસાર થાય છે તેમને પણ TC પોઈન્ટ દ્વારા એનાઉન્સ કરવામાં આવશે કે કોઈ પણ વિદ્યાર્થીનું ભવિષ્ય ના બગડે માટે કોઈ પણ રૂટની ગાડી હોય ને રૂટ પર વિદ્યાર્થી હોય તેમને ફરજિયાત લઈ લેવા. ગુર્જરનગરી હોય, સ્લીપર હોય કે એક્સપ્રેસ હોય કે લોકલ હોય અને કોઈ પણ પાસ હોય પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા જતા હોય તેમને ફરજિયાત લઈ લેવા, એમને પરીક્ષા સ્થળ સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા એવું પણ અમારા દ્વારા પોઈન્ટ પર એનાઉન્સ કરવામાં આવશે અને તમામ ક્રૂને જાણકારી આપવામાં આવશે.